ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે। રાજકોટના કાલાવાડ રોડ પર શહીદ દિનના દિવસે પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ અને વિજય રૂપાણીના ફોટા પર કાળી સ્યાહી લગાવવામાં આવી છે। આ ઘટના બાદ એક રીતે જોતા લાગી રહ્યું છે કે રાજકોટમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આપને જણાવી દઈએ કે શહીદ દિન નિમિત્તે આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા, કે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ પ્રધાનમંત્રી મોદીનો ફોટો હતો અને તેમના ફોટા પર કાળી સ્યાહી લગાવવામાં આવી છે। રાજકોટના કાલાવાડ વિસ્તારના પોસ્ટર છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ચહેરા પર કાળી સ્યાહી લગાવવામાં આવી છે, કે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદીના ચહેરા પર કાળી સ્યાહી લગાવવામાં આવી છે। 23 માર્ચ 2017ના કાર્યક્રમ માટે આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે કે જે શહીદ દિન છે અને આ દિવસને લઈને લાગેલા પોસ્ટર્સ પર વિરોધ જોવા મળ્યો છે, કારણ કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણીના ચહેરા પર કાળી સ્યાહી લગાવવામાં આવી છે।